આ કોણ છે? ધ વિન્સી ગેમિંગ. પંદર સેકન્ડ ની અંદર જવાબ નહીં મળે એટલે રિમૂવ થઈ જશે. યુગ નહોતો, વિંછી યુગ. આમાં વિન્સી ગેમિંગ લખ્યું. હું સર હું એટલે કેમ બબે જગ્યાએ ભાઈ? અત્ર તત્ર સર્વત્ર પીસી માંથી ને મોબાઈલ માંથી. એવું છે. તો સવારે પેલો નાઈ લેતો હોય તો અત્યારે છેક નાઈ બહાર નીકળો. ઓકે ચાલો. તો હવે પોસિબિલિટી, તો એમાં સ્ટ્રક્ચર લખી નાખો એટલે તમને ખબર પડી જાય કે પોસિબિલિટીમાં શું આવશે. લખો સબ્જેક્ટ પ્લસ મે ઓર માઇટ. સબ્જેક્ટ પ્લસ મે ઓર માઇટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સર ફરી એકવાર કહો ને. સબ્જેક્ટ પ્લસ મે ઓર માઇટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. લખાઈ ગયું? હા. હા. હવે જુઓ તો એના એક્ઝામ્પલ બે ત્રણ જોશો એટલે ખબર પડી જશે. લખો. આપણે ડબલ જ લખીએ છીએ એટલે એમાં તમને એક બીજા સેન્ટેન્સમાં, કારણ કે તમારે કમ્પ્લીટ સેન્ટેન્સ પૂછાય છે એટલે એમાં થોડુંક યાદ રાખવું પડશે. માર્ટિન હેઝ a good command. Martin has a good command over English. Martin has good command over English. He may join arts faculty. ફેકલ્ટી નો સ્પેલિંગ શું થાય? FACULTY. આર્ટ્સ ફેકલ્ટી. તો આમાં શું છે કે ભાઈ મેં આવ્યું એટલે શું દર્શાવે છે? શક્યતા દર્શાવે છે. સેકન્ડ લખો. Minnie is not feeling well. Minnie is not feeling well. She may go home early. She may go home early. Next લખો. Vaidik does not like this movie. Vaidik does not like this movie. He may left cinema. He may left cinema. ચાલો આટલું જોઈ લ્યો. આમાં કઈ ડાઉટ હોય તો કયો, પછી તમને એક્સરસાઇઝ માટે થોડાક સેન્ટેન્સ આપું છું. સર આ ડબલ વાક્ય કરે એમાં સિંગલ વાક્યમાં કરવું હોય તો થઈ શકે? થઈ શકે, પણ બોર્ડની એક્ઝામમાં મોટા ભાગે એક સેન્ટેન્સ એને તમને આપેલું હોય છે. બરાબર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. બીજું કે તમને મેચિંગ પૂછાય એમાં તો તમારે જોઈ લેવાનું કે મેચ છે એટલે સામે પોસિબિલિટી હશે. અને થર્ડ મેથડ જે પૂછવાની છે એમાં શું છે
કે તમને સેન્ટેન્સ આપેલું હશે અને ઉપર બ્રેકેટમાં એને બધા ફંક્શન લખેલા હશે, એમાંથી સિલેક્ટ કરવાનું. બરાબર? યસ મિશ્રી. સર ફેકલ્ટી એટલે શું થાય? તમે લખાયું માર્ટિન વાળું એમાં. ફેકલ્ટી એટલે એક પ્રકારનો કોર્સ, સ્ટ્રીમ. બરાબર? સ્ટ્રીમ. આપણે નથી કોમર્સ, સાયન્સ, આર્ટ્સ એમ. હા. પ્રવાહ. ચાલો આગળ લખો એક સેન્ટેન્સ. કેટલા આપું? 3 આપું છું. બરાબર? Rahil is getting late. Rahil is getting late. Full stop. He blank. He blank. Next લખો. They have to spare 2 more hours at the office. They have to spare 2 more hours at the office. He blank. Sorry, they blank. સર ફરી વાર કહો તો. They have to spare 2 more hours at the office. They blank. સર Yes, correct. આપણે એમ કેવું હોય કે એને કે ઈજા થશે એમ કેવું હોય તો એના એને સ્વાસ્થ્ય શું પ્રત્યે એના હા. સ્વાસ્થ્ય પ્રત્યે ઈજા થવી જોઈએ એમ કેવું હોય તો harmful harm, it harm their health. ચાલો એના પછી લખો. The sky is full of dark cloud. The sky is full of dark cloud. Blank. It. Full stop. Sorry. Full stop કરીને it પછી blank. ફરીવાર બોલું છું. The sky is full of dark cloud. Full stop. It blank. સર ફરી વાર કહો તો. The sky is full of dark cloud. It blank. The sky is full of dark cloud. Full stop. It blank. Okay. ચાલો હવે આટલા સોલ્વ કરો. ચાલો ને પછી આપણે પછી કન્વર્ઝેશન વાળા દઉં બે. સર થઈ ગયું સરસ. ચાલો થઈ ગયું. પેલું બોલ કરણ. Rahil is getting late. He may go back home. ઓકે ચાલો રીધિશ સેકન્ડ વન. They have to spare 2 more hours at the office. They may miss the function at home. ચાલો થર્ડ કોણ છે? વૈદિક બાપુ. The sky is full of dark cloud. It may rain in umbrella. ઓકે પૂરું આટલા જ હતા ને?
હા 3 જ હતા. ઓકે, ચાલો હવે કન્વર્ઝેશન ટાઈપ નું આપણે જોઈએ. લખો પેલું. બાકી બધા બેસવા માટે અહીંયા છે નહીં, બરાબર? એટલે થોડાક સર કેમાં બોલતા રહેજો. એક્સપ્રેશન પોસિબિલિટીમાં જ ને? આ પોસિબિલિટીમાં. Martin said, "When will you return my pen drive?" Martin said, "When will you return my pen drive?" પછી Minnie said blank. એ તમારે આન્સર દેવાનો છે પોસિબિલિટી ના બેઝ ઉપર. એડવર્બ આપણે ટાઈમ ના બેઝ ઉપર નથી દેવાનું. ચાલો આગળ સેકન્ડ લખો. કસ્ટમર સેડ, don't you sell the કેસર mangoes from વલસાડ? સર ડોન્ટ કે શું બોલ્યા તમે? પહેલો શબ્દ શું હતો? કસ્ટમર said, હા, customer said, don't you sell the kesar mango from Valsad? From Valsad? Question mark. Shopkeeper said blank. તમારે એનો આન્સર લખવાનો. શું કે મહેક? Shopkeeper said blank. Third one. Jonathan said, I have not written enough. I have not written enough in social science examination. I have not written enough in social science examination. સર ગયો તો ફરી. I have not written enough in social science examination. ઇનફ નો સ્પેલિંગ શું થાય? ENOUGH. Jenny said blank. સર 3 જ આપો છો ને? 3 જ આપ્યા મેં? હા 3 આપ્યા. બીજું હતું. ઓકે ચાલો 3 કરો ને, વાંધો નહીં. યુગ તો લાસ્ટ ક્વાર્ટરમાં નહોતો કે નહીં? કે હતો? કે મને યાદ નથી. હતો હતો. તો બીજું કોણ નહોતું? એવું કોઈ તો છે નહીં, કા બધા જૂના જ જાણીતા. પ્રિયાંશુભાઈ વહેલા આવતા જાવ. બરોબર, કરોડપતિ તો છો મને ખબર છે, પણ થોડોક વહેલો આવતો જાય. પછી ખબર ને ઓરલ માં તો કાંઈ આવડ્યું જ નહીં તને યાર. આવું હોય.
ચાલો હવે એક આપણે જનરલ આટલું સોલ્વ કરી નાખો, પછી મારે જનરલ 2-3 પ્રશ્નો પૂછવા. થઈ ગયા સર. ઓકે, ચાલો હવે પહેલા સિમ્પલ સાચું કહેવાનું છે ઓનેસ્ટલી કે તમારામાંથી રોજની મિનિમમ 2 hours એક્સ્ટ્રા રીડિંગ, નહીં ખાલી ટેસ્ટનું, નહીં ખાલી બીજું, એક્સ્ટ્રા રીડિંગ. એટલે એક્સ્ટ્રા રીડિંગ એટલે હું સબ્જેક્ટને લગતી જ વાત કરું છું. હું એમ નથી કહેતો એક્સ્ટ્રા રીડિંગ એટલે કોઈ બાઇબલ વાંચતું હોય, કોઈ કુરાન વાંચતું હોય, કોઈ ભગવદ્ ગીતા વાંચતું, એવા કોઈ નહીં. એ આપણી સ્કૂલને લગતું એક્સ્ટ્રા રીડિંગ ટેસ્ટ સિવાયનું કેટલા લોકો કરે છે? રેઝ હેન્ડ. હું વિડીયોમાં ન કરતા, કારણ કે મેસેજ ખુલ્લો રાખ્યો છે. કોઈ નહીં, નહીં ને? સરસ. આ થોડુંક અઘરું કામકાજ છે તમારા બધા. ચાલો આપણે ટાઈમ ને થોડોક ઘટાડીએ. 1 કલાક ડેઈલી નું એક્સ્ટ્રા રીડિંગ કરતા હોય એવા કેટલા? હેલો સર. બીજી લિંક આવી મીટિંગની. હાલો તો ક્યાં બીજું શું? સાહેબ બીજી મીટિંગ કેમ મોકલી? એક લોચો થયો, બંધ થઈ ગયું હતું, એટલે મેં કીધું હાલો બીજું છે. પાછું એને મને ઓપ્શન એનો આપ્યો કે રીજોઈન કે પ્રેઝન્ટ કે એવું ડાયરેક્ટલી. એટલે પછી મેં કીધું હાલો કઈક નવી મીટિંગ જ કરી નાખીએ, નહીંતર પાછું એમાં મત થતા 5 મિનિટ તો વહી જશે. તમે હાવ ચાલો, ચોટી ગયા હતા. મને લાગ્યું કે એક્ટિંગ કરે છે. એટલે વાહ, મને લાગ્યું સ્ટુડન્ટ પાસેથી મારે કઈ શીખાય નહીં ને, મારે શીખવાડવાનું છે. બરાબર ને પ્રાંશુભાઈ? ચાલો ઓકે, આપણે ફરીવાર આપણા પ્રશ્નો તરફ આવીએ. તો ચાલો, ડેઈલી નું એક્સ્ટ્રા 1 કલાક રીડિંગ કરવા વાળા સ્ટુડન્ટ. એમાંય કોઈ નહીં. ઓહો, રિધેશ ક્યાં ગયો છે કે નથી? છે ને. હા બોલો સર. હા, કેટલું રીડિંગ કરે તું રોજનું? એટલે રીડિંગમાં તો સર આ બધું જે હલાવ્યું કર્યું હોય એ જ કરું છું અત્યારના તો. હા, જો હવે એક સપોઝ સિમ્પલ વસ્તુ સમજી લ્યો. મને ખબર નથી કયા સબ્જેક્ટમાં કેટલું ચાલ્યું નહીં, એ કઈ બહુ મારો પ્રશ્ન નથી, પણ ડેઈલી એક્સ્ટ્રા રીડિંગ જરૂરી છે. શું કામ? કારણ કે એ હેબિટ પાડવા માટે. કારણ કે તમને બધાને ખબર છે, હું એ વસ્તુથી વાકેફ છું, કારણ કે હું તમારી જેવા કેટલાય સ્ટુડન્ટના કોન્ટેક્ટમાં છું. એટલા કે ભાઈ તમે બધાની ટોટલી લોકો આળસુ થઈ ગયા છે આ ઓનલાઈન એજ્યુકેશનના કારણે. કારણ કે આપણે તો જ કામ કરીએ છીએ જો આપણી ઉપર કન્ટિન્યુઅસ વોચ રાખવામાં આવે તો. બરાબર? બાકી અત્યારે બધા જ લેઝી થઈ ગયા છે. એ ટેન્કર હોય કે ટેન્કર હોય, બધાને લાગુ પડે છે. હા, ટેન્કર છે એ છે ને ફ્લેટ માંથી તળિયે વહી ગયા છે, સાવ એટલે સાવ ખાડો કરીને વહી ગયા છે. અને ઓલા જે ટોપ વાળા હતા ને એ લેવલે આવી ગયા છે, એવું થયું છે. એટલે કે આ હું એટલા માટે કહું છું કે તમને બધાને ખબર જ હશે, ન્યૂઝ થી તમે અપડેટ થતા જશો, કારણ કે મોટા ભાગના પેરેન્ટ્સ જે છે સ્ટુડન્ટના, એ કા ટીચર છે કા એજ્યુકેટેડ છે. એટલે તમને એ ખબર જ હશે કે ગવર્મેન્ટે ચોખ્ખું કીધું છે કે એક્ઝામ લેવાની છે જ.
અરાઉન્ડ 20 to 25 ની આસપાસ આપણે બોર્ડની એક્ઝામ 10th અને 12th ની લેવાની છે. આ ખબર છે ને બધાને? વાકેફ છો ને આ વસ્તુથી? મે મહિનામાં ને? મે મહિના, બરોબર. હા, હવે મે મને છે ક્યાંક મહિનામાં માર્ચમાં નો આવી ગયું હોય. ના એટલું નથી. એટલું કરે તો હેરાન થઈ જાય, બરાબર. તો હવે પછી રિઝલ્ટ એક સીએ ના રિઝલ્ટ આવે ને એવા 10th 12th ના આવે એમ છે અત્યારે, પોસિબિલિટી એવી છે, બરાબર. એટલે એક્ઝામ જો એટલે અરાઉન્ડ હવે તમારી પાસે કેટલો સમય છે? આજે 7 ડેટ તો થઈ ગઈ. સપોઝ આપણે 25 68 લઈએ ને તો 19 ડેઝ અને પાછા બીજા 3 મંથ, એટલે તમારી પાસે બહુ જ ઓછો સમય છે. મેક્સિમમ 4 મંથ છે તમારી પાસે પરફેક્ટલી પ્રિપરેશન માટે. હવે સપોઝ તમે વિચાર કરો કે રોજે રોજનું ખાલી વાંચો છો અથવા તો પાછળનું રિવિઝન નથી કરતા. એક્સ્ટ્રા રીડિંગ એટલે હું એમ નથી કહેતો તમે તાર આગળ જાઓ, એડવાન્સમાં જાઓ, પાસ્ટમાં વહી જાઓ, બરાબર. કે ભારતનો વારસો એસએસ માં લીધું, આપણું ચેપ્ટર લીધું કે ભાઈ વન્ડરફુલ ક્રિએશન, સંસ્કૃતનું ચેપ્ટર કોઈ પણ લઈ લીધું કે ભાઈ દૂત ઘટોત્કચ, બરાબર. કોઈ પણ પ્રકારના જે છે એક કોઈ પણ ચેપ્ટર લઈને ડેઈલી નું એક્સ્ટ્રા રીડિંગ કરો. એક્સ્ટ્રા રીડિંગ એટલે કે જેટલું ચલાવ્યું છે એ તો ઠીક છે, પણ ઈ એવી રીતે રીડ કરો કે ભાઈ કમ્પલસરી. કે ફોર એક્ઝામ્પલ તમને ખબર છે કે એસએસટી ના સૌથી અઘરા ચેપ્ટર તમને કદાચ લાગતા હશે, અઘરા નહીં પણ લેન્ધી છે, તો એ ક્યાં છે કે ભાઈ 18 ચેપ્ટર છે, 19 ચેપ્ટર છે, 20 ચેપ્ટર છે, જેમાં આ બધા ભાવ વધારાની એની વાત કરી છે અને એ બધાને, બરાબર. તો ઈ બધાના કોન્સેપ્ટ સમજી. ઇંગ્લિશ છે તો ઇંગ્લિશની વારંવાર પ્રેક્ટિસ કરો, કારણ કે મેં ઇંગ્લિશમાં પેપર ચેક કર્યા તમારા, ત્યારે મોટા ભાગના કોમ્પ્રિહેન્શનમાં ઉપર પેરેગ્રાફ આપ્યો છે ને એમાં આવડા મોટા આન્સર લખ્યા છે. સિમ્પલ પ્રશ્ન પૂછ્યો, બરાબર, કે એકમાં મોટા ભાગના સ્ટુડન્ટે મિસ્ટેક કરી છે. એ આન્સર કહું તમને કે ડ્યુ ટુ વિચ થિંગ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ રિસેન્ટલી ન્યૂઝ, એવો કઈક ક્વેશ્ચન હતો. તો બધાએ કીધું બીકોઝ ઓફ સમ ડિફરન્ટ રીઝન. અરે ભાઈ, બીકોઝ ઓફ સમ ડિફરન્ટ રીઝન નહીં, બરાબર. તો ભાઈ આ મોડેલ ની અંદર શું છે તો કે સમથિંગ ન્યુ ઇન ધીસ મોડેલ. એટલે ભાઈ આવા પ્રશ્ન છે, બરાબર. એટલે કે ભાઈ મેં કોમ્પ્રિહેન્શન જયારે ચેક કર્યા, એટલે જો કે તમે પેપર ચેક કરશો તમારા, એટલે તમને ખબર પડશે કે આ તો અમને તો સાચું લાગતું હતું, બધામાં હાફ માર્ક્સ ગયા, એટલે એવું થશે, બરાબર. પણ હાફ માર્ક્સ આમાં ગયા. તમને પૂછ્યું છે કઈક, તમે આન્સર કઈક દીધો છે. હુ લેફ્ટ અલોન, તો કે સમવન લેફ્ટ અલોન. લે, એ તો અમને ખબર છે કોક બાકી રહ્યું છે, એટલા માટે તો મેં પ્રશ્ન પૂછ્યો, બરાબર. એટલે આવા ઘણા ગાંધિયા પ્રસાદ હતા, બરાબર. પછી શોર્ટ નોટ છે, ઈમેલ છે, એમાં બધામાં થોડા થોડા લોચા છે. એટલે રોજ તમે એક પ્રેક્ટિસ 1 કલાક એક્સ્ટ્રા, એ 1 કલાકની અંદર તમે એક શેડ્યુલ બનાવી નાખો કે ગમે તે સબ્જેક્ટ, એ સબ્જેક્ટ એક લીધો એટલે એનું એક ચેપ્ટર પરફેક્ટલી પૂરું કરવું, અને એવી રીતે વાંચવાનું કે જાણે કે તમારે કાલે બોર્ડની એક્ઝામ હોય ને, બરાબર. અત્યારે તમારા માઇન્ડમાં શું થઈ ગયું છે? કાં તો ગવર્મેન્ટ માસ પ્રમોશન કરશે, કાં તો કોઈક બિચારો ઓછું ભણેલો હોય ને એ તમને ન્યૂઝ આપી દે, શું કે હજી 50% કટ કરશે. એટલે ભાઈ 30% કટ થયું, 50% પેલા હજી 11 કટ, તારીખે ચાલુ થઈ જશે. બરાબર. શું કે કરણ? 11 તારીખે ચાલુ થઈ જશે. એવું કે છે, પણ એમાં શું છે કે એમાં થોડુંક ગવર્મેન્ટે એક પોલિટિકલ કામ કર્યું છે. કે એને શું કીધું છે કે જે સ્ટુડન્ટ આવે છે એની માટે ફેસ ટુ ફેસ એટલે ઓફલાઈન એજ્યુકેશન રાખવાનું, જે નથી આવતા એને ઓનલાઈન ભણાવવાનું. તો હવે એક સાથે બે પોસિબિલિટી છે નહીં, એટલે હવે ખુદ સ્કૂલ પ્રોબ્લેમમાં છે. કે સપોઝ ચાલો તમે આપણે 20 સ્ટુડન્ટ હોય, એમાંથી 19 આવે, પણ એકના પેરેન્ટ્સ ના પાડે કે ના મારા છોકરાને બીક લાગે, તો આપણે શું કરવા? કઈ ત્યાં કરણ ને તો આગળ મોબાઈલ પકડીને ઊભું ન રાખી શકાય કે ભાઈ આ જો જોતો રહે, ઓન કરતો રહે વિડીયો, બરાબર. એટલે એ એક થોડો પ્રોબ્લેમ છે, એટલા માટે હવે ફિક્સ નથી કહી શકાતું, પણ હવે એને ટૂંકમાં શરૂઆત કરી છે, એટલે ટૂંક સમયમાં કંઈક કરી દેશે નવા જૂનું, એમ કરીને શરૂ થઈ જશે. હવે 11th થાય એવું જરૂરી નથી, પણ ટૂંક સમયમાં કરી નાખશે, કારણ કે હવે ગવર્મેન્ટ છે એ ફૂલ તૈયારીમાં છે કે એક્ઝામ લેવી જ છે. એટલે આપણે એ ફૂલ તૈયાર થઈ જાજો. આળસ ને થોડી ખખેર નાખજો, ઠંડી છે મને ખબર છે, છતાં. ચાલો, આન્સર નંબર 1 કોણ બોલશે? રેઝ હેન્ડ. એને એ વ્યક્તિના હાથ દેખાય છે મને. ચાલો, અભિભાઈ નવા આવ્યા, બોલો અભી.
ક્યાં વહી ગયા? અભી નહીં તો કભી નહીં. હા સર. Martin said, when will you return my pen drive? Meaning, I may will be give it you tomorrow. જો મેં પછી મોટા ભાગે આપણે વર્બ લઈ લેવાનું, બરાબર? પાછું will ને લાવવાની જરૂર છે નહીં. I may return it by tomorrow અથવા તો by Monday, by Sunday, whatever. ઓકે અભિભાઈ, ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ બોલશે ક્રિશાબેન. હેલો ક્રિશાબેન. हाँ सर. हाँ बोलो, आंसर बोलो, क्या खोई है? हाँ हाँ. Customer said, "Don't you sell the Kesar mangoes from Valsad?" Shopkeeper said, "I may sell these Kesar mangoes from Ahmedabad." મેં સાચું, પણ તારો આન્સર છે ને આમ સારો, આમ સાચો છે. મેનો યુઝ સારો કર્યો છે, પણ ઓમ થમ્સઅપ ને બાજરાનો રોટલો ખાતા એવું લાગે છે. સર ખાતા એવું નથી લાગે. ચાલો બીજું કોણ ટ્રાય કરશે? સર સર પ્રશ્ન શું કે પ્રાંશુ? પ્રશ્ન છે. બોલ ને બોલ. ઈ વાક્યમાં સર એમ લખ્યું હોય, "It might be sold from Valsad." તો ચાલે? નહીં, જો એમાં તમે સમજ્યા નહીં. પ્રશ્નને સમજો તમે કે ડોન્ટ યુ સેલ ધ કેસર મેંગોઝ ફ્રોમ વલસાડ, એટલે કસ્ટમર એને પ્રશ્ન પૂછે છે કે વલસાડની કેસર મેંગો તમે નથી વેચતા. પછી સર અમે જે તમને વાક્ય બનાવવાનું તમે કીધું છે એમાં અમારે જવાબ કહેવાનો કે પ્રશ્ન પૂછવાનો? નહીં, જવાબ દેવાનો કે ભાઈ એને ઈ શું કહે છે કે ભાઈ ઇટ માઇટ બી કોસ્ટલી, ઇટ મે બી કોસ્ટલી. સમજાણું? કે ઈ તમને મોંઘી પડે એટલા માટે અમે નથી વેચતા. સર હા એમાં બોલ. એવું લખ્યું હોય કે નો વી મે નોટ, તો ચાલે? હા પણ એમાં પોસિબિલિટી ને તમે નેગેટિવ કરો છો. અથવા તમે જો એમ પણ કહી શકો કે ભાઈ યુ મે કમ ટુમોરો, બરાબર? કે તમે કાલે આવીને લઈ શકો છો, બરાબર? આપણે નેગેટિવ સેન્ટેન્સ ને બને ત્યાં સુધી નહીં બનાવવાનો, કારણ કે એમાં શું હોય, ઘણી વાર પેપર ચેકર વાળા છે ને ઈ લઈને બેઠા હોય કે મેં છે એ નેગેટિવ માં આવતું, આગળ નો લખ ને એટલે ડાયરેક્ટલી પછી આખું હરકું જોવે નહીં કેટલા એવા મહાનુભાવો હોય બેઠા હોય એટલા, બરાબર? ચાલો નેક્સ્ટ, થર્ડ વન. થર્ડ વન કોણ બોલશે? ચાલો જાનીભાઈ. ક્યાં ખોવાઈ ગયા જાનીભાઈ? Sir, બોલો બોલો. થર્ડ વન. I have not written enough in social science examination. Meaning, but I will practice in all subject. So થઈ ગયું. But I may fail in it. સમજાણ? અથવા યુ મે, સોરી, કે રાહુલ એમ કે મીન્સ કે જે પર્સન છે એમ કહે છે કે ભાઈ મેં સોશિયલ સાયન્સ ના પેપરમાં, જો આ તમારે આ ઇંગ્લિશ ની અંદર થોડીક રીડિંગ ની પ્રેક્ટિસ કરવી પડે. શું કામ? કારણ કે તમે બધાના જે મેં તમારા પેપર ચેક કર્યા એમ ઘણી વાર એવું સમજાણું કે તમે ઈ વર્ડ ને પરફેક્ટલી સમજતા નથી, બરોબર? કોમ્પ્રિહેન્શનમાં સૌથી વધુ ખરાબ પરફોર્મન્સ નું કારણ તમારું ઈ જ છે કે તમે શું જોવો છો, સેન્ટેન્સ ની પેટર્ન નથી જોતા. ત્યાં શું લખ્યું છે તો કે ભાઈ સેન્ડ લખ્યું છે, ત્યાં શું લખ્યું સોશિયલ સાયન્સ, તો ઉપરના પેરેગ્રાફમાં સોશિયલ સાયન્સ છે એ ચેક કરે અને સોશિયલ સાયન્સ વાળી લાઈન લખી નાખે બેઠે બેઠી. કાંઈ મગજનો ઉપયોગ નહીં, કાંઈ નહીં. એવું કરવાનું નથી, બરાબર? એટલે
આમાં શું પ્રશ્ન, જો પ્રશ્નને સમજશો ને એટલે આન્સર આપોઆપ આવડી જશે કે આઈ હેવ નોટ રિટન ઇનફ, કે મેં એસએસટી માં પૂરતું લખ્યું નથી, એસએસ ની એક્ઝામિનેશન ની અંદર મેં પૂરતું લખ્યું નથી. તો શું થાય ભાઈ, તમે પૂરતું નું લખ્યું હોય તો કાં તો ઓછા માર્ક્સ આવે કાં તો ફેલ થાય. તો સામેવાળો વ્યક્તિ શું કે યુ મે બી ફેલ ઓર યુ મે ગેટ લેસ માર્ક્સ. સમજાણું દરેકને? સર આ સેન્ટેન્સ ફરીવાર સમજાવો ને. જો સેન્ટેન્સમાં એવું કીધું છે કે ભાઈ આઈ હેવ નોટ રિટન, કે મેં લખેલું નથી, ઇનફ કે પૂરતું મેં લખ્યું નથી. શેમાં? તો કે સોશિયલ સાયન્સ ની એક્ઝામિનેશનમાં મેં પૂરતું લખ્યું નથી. તો સામેવાળો વ્યક્તિ શું રિસ્પોન્સ આપશે? એમ કહેશે કે યુ મે ગેટ લેસ માર્ક્સ, અથવા તો યુ મે ફેલ ઇન સાયન્સ ઓર સોશિયલ સાયન્સ. સમજાણું? ઓકે, સમજાઈ ગયું. હા સર સર આ રીતે હાલે. સો આઈ મે વેલ પ્રેક્ટિસ ટુ ઓલ સબ્જેક્ટ. નહીં, એમાં જો શું છે, રિસ્પોન્સ છે. બે વ્યક્તિ અલગ અલગ છે, એટલે આપણે યુ મે કહેવાનું છે. કે સપોઝ હું તને એમ કહેતો કે મેં સરખું લખ્યું નથી, ત્યારે તું મને સલાહ દઈશ ને, તું એમ કે ના, હું એમ કહું મારું પેપર સારું નથી, તો તું એમ કે ના ના હું પ્રિપરેશન કરે, તું એમ જ કે તો તમારે પ્રિપરેશન કરવાની જરૂર છે. સમજાણું હા જાનીભાઈ? હા સર. ચાલો નેક્સ્ટ લખો, એક્સપ્રેસિંગ એબિલિટી. એક્સપ્રેસિંગ એબિલિટી. સર ફરીથી બોલો ને. એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી. ચાલો ડન. તો ચાલો બોલો, તો એબિલિટી માં શેનો યુઝ થાય? એક મિનિટ, કોઈ બોલતા નહીં કે હું કહું એને બોલે. ચાલો વોરાભાઈ, એબિલિટી છે કયા વર્ડમાં આપણે મોટા ભાગે ઇંગ્લિશમાં યુઝ કરીએ છીએ એબિલિટી? બોલો મિશ્રીબેન. જોશી મિશ્રી. ક્રિશાબેન બોલો. એબિલિટી એટલે ક્ષમતા થાય. બરાબર. મોટા ભાગે આપણે ક્ષમતા કયા વર્ડ દ્વારા, ઇંગ્લિશ દ્વારા દેખાડીએ છીએ? કદાચ યાદ હોય તો, આવડે તો, ન આવડે તો કઈ નહીં, આપણે કઈ એવું છે નહીં. સ્ટ્રેન્થ. શું કરણ? સ્ટ્રેન્થ દ્વારા, એટલે કે સ્ટ્રેન્થ કઈ? સ્ટ્રેન્થ કઈ. ઓકે ચાલો. આદત છે સર, આદત એ કહેવાય ને એબિલિટી. નહીં, એબિલિટી એટલે આદત નો થાય, ક્ષમતા જ થાય. આદત એટલે તો હેબિટ થાય. ચાલો ઓકે, રિધિશભાઈ બોલો. કેન અને કુડ દ્વારા. યસ, વેરી ગુડ. તો લખો એમાં એનું સ્ટ્રક્ચર લખો જેમ બધામાં લખાવું છે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ કેન ઓર કુડ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સબ્જેક્ટ પ્લસ કેન ઓર કુડ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સર ફરીથી બોલો ને એકવાર. સબ્જેક્ટ પ્લસ કેન ઓર કુડ પ્લસ V1
પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઓકે, એક્ઝામ્પલ લખો. Martin is a very fat. ફેટ કે But- ફીટ? fat, very fat, but he can run fast. Next, my uncle tried hard. My uncle, TRIED, tried hard, but he could not earn money. He could not earn money. EARN, earn money. પછી next, Mini is good. Mini is good in GK. Mini is good in GK. She can pass GPSC exam. She can pass GPSC exam. પછી લખો, Johnny is weak in study. Johnny is weak in study, so he cannot get good marks. So he cannot get good marks. સર he can પછી He cannot get good marks. એક એક્ઝામ્પલ લખી નાખો. They have enough sunlight. They have enough sunlight, so they can use. So they can use many solar things. Many solar things at home. Many solar things at home. સમજાયું? કેન, મે એટલે પોસિબિલિટી, કેન એટલે એબિલિટી. અને આપણે બીજું ફંક્શન કર્યું કે આ બે જ કર્યા ને આજે? હા હા, આ બે જ. હા. ચાલો, કેન માં ન સમજાણું હોય કઈ તો કયો. સમજાઈ ગયું. બરાબર. જો આ તમને મેં અગાઉ કીધું ને હજી ફરી વાર કહું છું કે ભાઈ
ફંક્શન છે એ પરફેક્ટલી લર્ન કરજો. શું કામ? કારણ કે સૌથી વધુ ગ્રામરમાં કોઈ પણ વસ્તુના માર્ક્સ હોય ને તો એ ફંક્શન ના છે. હા, 3 અલગ અલગ મેથડ થી પૂછે છે પણ 9 માર્ક્સમાં પૂછે. બરાબર, એટલે આપણે પરફેક્ટલી પ્રિપરેશન કરવી જરૂરી છે. ચાલો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જે છે એક્સરસાઇઝ ને લખી લ્યો હોમવર્કમાં. કેમ ઈ તમે લખાવશો એ આજના હોમવર્કમાં ને? હા, આજના હોમવર્ક. He is very strong man. He is very strong man. Anybody blank. Anybody blank. સર આ ખાલી એબિલિટી ના જ બનાવવાના છે ને? હા, એબિલિટી એબિલિટી. Pranshu speaks English well. Pranshu speaks English well. Full stop. He blank. He blank. સર ફરીથી કયો તો. Pranshu speaks English well. He blank. Martin is good in running. Martin is good in running. Full stop. He blank. ચાલો, ડન. હા. હા. આવતીકાલે આ બધું સોલ્વ થઈ જવું. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વી વિલ સી ઇન અ નેક્સ્ટ